નમસ્કાર દર્શક મિત્રો, હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું। આજ 27 ફેબ્રુઆરી, જોઈએ આજના સમાચાર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ, ભુજ, रामबाग रोड, आदिपुर। दोस्त दोस्त न रहा, प्यार प्यार न रहा જેવી એક ઘટના રાજકોટમાં બની છે। આરોપી પતિએ પત્નીના ચારિત્ર સંબંધે પથ્થરના ઘા મારી હત્યા નિપજાવી, વિડીયો ઉતારી અને ખુદ પોલીસ સ્ટેશન હાજર થયો। दोस्त दोस्त न रहा, प्यार प्यार न रहा आ पंक्ति जेवी ज घटना રાજકોટ શહેરમાં બનવા પામી છે। રાજકોટ શહેરના કાલાવાડ રોડ ઉપર આવેલી અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં શાંતિવન નિવાસમાં રહેતા પતિએ પત્નીની પથ્થરના ઘા ઝીંકી હત્યા નિપજાવી છે। એટલું જ નહીં, હત્યા કરી આરોપી પતિએ જાતે જ વિડીયો બનાવી વાયરલ કર્યો છે, જેમાં પત્નીને તેના મિત્ર સાથે જ અફેર હોવાની જાણ કરી છે અને તેના મિત્રએ પણ દોસ્તીમાં દગો દીધો હોવાથી કંટાળી પત્નીની હત્યા નિપજાવી હોવાનો ઉલ્લેખ કર્યો છે। પોલીસે હાલે પતિને સકંજામાં લઈ વધુ તપાસ હાથ ધરી છે। શાંતિવન નિવાસ એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર B103માં રહેતા ગુરુપા જીરોલીએ પોતાની પત્ની અંબિકા જીરોલી ઉંમર વર્ષ 34ની વહેલી સવારે 4 વાગે આસપાસ પથ્થરના ઘા મારી અને હત્યા નિપજાવી હતી। આ પછી પતિએ પત્નીના મૃતદેહની બાજુમાં બેસીને એક વિડીયો પણ બનાવ્યો છે, જેમાં પત્નીને બીજા પુરુષ સાથે અનૈતિક સંબંધ હોવાની વાત કરી છે। આ પછી પોતે જ પોલીસ કંટ્રોલ રૂમને ફોનથી પત્નીની હત્યા કર્યા હોવાની જાણ કરતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી। આરોપી પતિને સકંજામાં લઈ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલેલ છે। પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીએ પતિને પત્નીના માથામાં 4 થી 5 ઘા ઝીંકી હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે અને પોલીસે ઘરમાંથી પથ્થરનો બ્લોક, લોહી લુહાણ હાલતમાં બેડશીટ સંયોગિક પુરાવા રૂપે કબજે કર્યા છે। આ હત્યા પાછળ અનૈતિક સંબંધ કારણભૂત હોવાની પોલીસે નગા કામલિયાની પણ પૂછપરછ હાથ ધરી છે। આરોપીએ જે વિડીયો વાયરલ કર્યો છે તે જોઈએ તો તેમાં તેમણે જે ઉલ્લેખ કર્યો છે તે ખૂબ જ વિચારવા લાયક છે અને તેણે છેલ્લે કહ્યું છે કે હું ભાગી નથી જવાનો, હું પોલીસ સમક્ષ સરેન્ડર કરવાનો છું, મને બધા માફ કરજો। હું ખરાબ નથી, પણ મારો ઘરવાળી ખરાબ હતી। મને મૂકીને બીજી જગ્યાએ જતી હતી। મારા ભાઈબંધરે એવું કરેલી છે, મારો દોસ્તારે પણ મારા દોસ્તીમાં દગા દીધો, મારા ઘરવાળીએ પણ મારી એને દગા દીધી। બરાબર, કોઈ જોવું હોય ના, તમને એમ ના લાગે કે આ ગુરુભાઈ કે બરાબર, મારો એવો પરિસ્થિતિ છે। અને હું તમને કહેવા માંગુ છું, પણ આ લગ્ન થઈ ગયા 17 વર્ષ થઈ ગયા, પણ હું બહુ સમજાવવાની કોશિશ કરેલી હતી। 2 છોકરાનો મોઢો જોઈને અત્યાર સુધી હતો, છોકરીનું 10મી હતું પૂરું થવાનું, પણ એ કાલે કે બીજારે હું જાઉં છું, કીધું ભાઈ તું 10મી છે, તું શાંતિ રાખ, 10મી પૂરા થવા દે, પછી આપણું કંઈક ડિસિઝન લે। એ નથી માનેલું, પૂરો કરી દીધો એને મેટર। જે થાય મને બધાએ માફ કરજો। ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી, વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે। જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો। ઘર બેઠા સલાહ મેળવો। મોબાઈલ નંબર 9909602928, ટીના હાઉસ, 6ઠી બારી રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ।
દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.